સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામમાં આવેલા તળાવનું પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ તાજપુર ગામની ભાગોળમાં આવેલા તળાવમાંથી પાણી ઓવરફ્લો થતાં ચૌધરી કુદરભાઈ બેચરભાઈ, ચૌધરી બાલાભાઈ બબાભાઈ તથા ચૌધરી અશોકભાઈ રણછોડભાઈ સહિતના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી અંદાજે 4 વીઘા જેટલી જમીનમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે તેઓ નિયમિત રીતે ખેતી કરી શકતા નથી અને દર વર્ષે આર્થિક નુકસાન ભોગવવું પડે છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી, તો ગ્રામ પંચાયતમાંથી મળતી માહિતી મુજબ મામલતદારશ્રીને જાણ કરી તંત્ર સમક્ષ બોરીબંધ સહિત જરૂરી કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક તળાવના વધારાના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી આગામી સમયમાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો ના પડે। અહેવાલ અલ્પેશ નાયક।